હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઉનાળાને અનુરૂપ ટિંડોરા બટેટાનું શાક. તો ઘણા લોકોની ફરિયાદ હોય છે કે અમારા ઘરમાં ટિંડોરાનું શાક નથી ખવાતું, પણ તમે આ રીતે બનાવશો તો નાના બાળકોથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે. તો ચાલો બનાવીએ એકદમ સ્વાદિષ્ટ એવું ટિંડોરા બટેટાનું શાક. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ટિંડોરા બટેટાનું શાક બનાવવા માટે આપણે 250 ગ્રામ ટિંડોરા અને 2 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. ટિંડોરા આપણે એકદમ સરસ કૂણા હોય તેવા જ પસંદ કરવાના છે. હવે આપણે ટિંડોરાનું કટિંગ કઈ રીતે કરવાનું તે પણ જોઈ લેશું. તો તેનો આગળ પાછળનો ભાગ કટિંગ કરીને તેને આ રીતે 4 ચીરીમાં કટ કરવાનું. તો આ જ રીતે આપણે બધા ટિંડોરાને કટ કરી લેશું. તો આપણે ટિંડોરાને ચિપ્સમાં કટિંગ કર્યા છે, તો આપણે બટેટાને પણ આ રીતે ચિપ્સમાં જ કટિંગ કરવાનું છે. તો આપણે બટેટાની છાલ કાઢી લીધી છે અને તેને ચિપ્સમાં કટિંગ કરી લેશું. તો ચિપ્સ આ રીતે આપણે પહેલાં તેની સ્લાઇસ કરી લેશું, ત્યારબાદ તેની આપણે ચિપ્સ તૈયાર કરી લેવાની છે. તો આ રીતે આપણે જે ટિંડોરાની સાઇઝ છે તે રીતે આપણે બટેટાની ચિપ્સ તૈયાર કરી લેવાની છે. હવે કટિંગ કરેલા ટિંડોરા અને બટેટા ઉપર એકદમ સરસ ક્રિસ્પી કોટિંગ થઈ જાય તે માટે તેને આપણે સેલો ફ્રાય કરવાના છે. તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. તો આપણે સેલો ફ્રાય કરવા માટે પેનમાં 3 થી 4 ચમચી તેલ લઈ લેશું અને તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે કટ કરેલા ટિંડોરા એડ કરી દઈશું. તો પહેલાં આપણે ટિંડોરા એડ કરી દઈશું અને તેને સેલો ફ્રાય કરી લેશું. આપણે બંનેને સાથે સેલો ફ્રાય નથી કરવાના, કારણ કે બંનેનો કુકિંગ ટાઈમ થોડો અલગ અલગ હોય છે. તો આપણે બંનેને અલગ અલગ જ સેલો ફ્રાય કરવાના છે. તો ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખવાની છે અને ફૂલ ફ્લેમે જ આપણે ટિંડોરાને ક્રિસ્પી કરવાના છે. તો થોડી જ વારમાં તમે જોઈ શકો છો ટિંડોરા ઉપરથી સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને તે થોડા કૂક પણ થઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને તે જ રીતે આપણે બટેટાને પણ ફ્રાય કરવાના છે. તો તે જ પેનમાં આપણે થોડું તેલ એડ કરશું અને તેમાં બટેટાની ચિપ્સ એડ કરી દઈશું અને બટેટાની ચિપ્સને પણ ગેસની ફ્લેમ ફૂલ રાખીને આપણે ઉપરથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાની છે. તો બટેટાને પણ આપણે ટિંડોરાની જેમ ઉપરથી ક્રિસ્પી એવા સેલો ફ્રાય કરી લીધા છે અને આ પ્રોસેસ દરમિયાન બટેટાની ચિપ્સ થોડી કૂક પણ થઈ ગઈ છે. તો હવે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું. તો આ રીતે સેલો ફ્રાય કરવાથી તેના ઉપર ક્રિસ્પી કોટિંગ થઈ ગયું છે અને તે હાફ કૂક પણ થઈ ગયા છે. તો આપણે શાક વઘારતી વખતે તેને લાંબો સમય સુધી કૂક પણ નહીં કરવા પડે અને તેનો ક્રન્ચી ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ આવશે. હવે આપણે શાકમાં એડ કરવા માટે 1 ઇંચ આદુનો ટુકડો, 3 થી 4 લસણની કળી અને 2 થી 3 તીખા મરચાંને આ રીતે દરદરા વાટી લેશું. ક્રશ કરેલા આદુ મરચાં લસણને આપણે અલગ કાઢી લેશું અને તે જ મિક્સર જારમાં આપણે 2 ચમચી સિંગદાણા અને 1 ચમચી તલને ક્રશ કરી લેવાના છે. તો તેને પણ આપણે દરદરા ક્રશ કરી લેશું. તો આપણે સિંગદાણા અને તલને પણ આ રીતે ક્રશ કરી લીધા છે. તેનો આપણે આગળ શાકમાં ઉપયોગ કરવાનો છે. તો આપણે ટિંડોરા બટેટાના શાક માટેની બધી તૈયારીઓ કરી લીધી છે. હવે આપણે શાક વઘારવા માટે પેનમાં 3 થી 4 ચમચી તેલ એડ કરશું. તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ 1 નાની ચમચી રાઈ એડ કરશું અને 1 નાની ચમચી જીરું એડ કરશું. રાઈ થોડી ક્રેકલ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે બનાવેલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ થોડી સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે સેલો ફ્રાય કરેલા ટિંડોરા અને બટેટા એડ કરી દઈશું. તો આપણે સેલો ફ્રાય કરેલા ટિંડોરા અને બટેટાને પણ એડ કરી દીધા છે. તેને થોડા આપણે મિક્સ કરી લેશું અને 1 થી 2 મિનિટ કૂક કરી લેશું. ત્યાં સુધીમાં આપણે શાકમાં એડ કરવા માટેની એક મસાલાની પેસ્ટ તૈયાર કરી લેશું. તો આપણે બાઉલમાં 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરશું. તો આપણે આગળ તીખાસમાં આદુ મરચાં અને લસણ પણ એડ કર્યા છે. તો અત્યારે આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો જ ઉપયોગ કર્યો છે. તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું, અડધી ચમચી હળદર પાવડર એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું. થોડું પાણી એડ કરીને એક પેસ્ટ તૈયાર કરી લેશું. તો આ રીતે આપણે મસાલાની પેસ્ટ તૈયાર કરી લીધી છે. તેને આપણે શાકમાં એડ કરવાની છે. તો શાક આપણું થોડું કૂક થઈ ગયું છે. હવે આપણે મસાલાની પેસ્ટ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું અને તેને પણ આપણે 1 મિનિટ સુધી થવા દઈશું. તો આપણે હાફ કૂક થઈ ગયેલા ટિંડોરા અને બટેટા આ રીતે 1 મિનિટ સાતળવાથી તે થોડા કૂક પણ થઈ જશે. તો મસાલામાં આ રીતે આપણે 1 મિનિટ કૂક કરી લેશું. ત્યારબાદ તેમાં આપણે ક્રશ કરેલા સિંગદાણા અને તલનો ભૂકો એડ કરી દઈશું. આ એડ કરવાથી આપણો ગ્રેવી એકદમ સરસ ઘાટી તૈયાર થશે અને તેનો શાકમાં ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો આપણે 2 થી 3 ચમચી સિંગદાણા અને તલનો ભૂકો એડ કરી દીધો છે. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને અડધી મિનિટ સુધી થવા દેશું.
હવે આ શાકને થોડું લટપટું બનાવવા માટે અને મસાલો એકદમ સરસ બટેટા અને ટિંડોરા ઉપર કોટિંગ થઈ જાય તે માટે આપણે પાણી એડ કરવાનું છે અને પાણી આપણે ગરમ કરીને એડ કરશું જેથી કરીને આપણે કુકિંગ પ્રોસેસ ચાલુ રહે. તો આપણે 1 કપ ગરમ પાણી એડ કર્યું છે. તો આ રીતે થોડું પાણી એડ કરવાથી મસાલો એકબીજા સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે. હવે આ સમયે આપણે થોડું ખટાશ અને ગળાશ પણ એડ કરવાનું છે. તો આપણે અડધા લીંબુનો રસ એડ કરશું અને 1 ચમચી ખાંડ એડ કરવાની છે. તમને ખટાશ ગળાશ ન ભાવતી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પણ ખટાશ અને ગળાશ એડ કરવાથી શાકમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે થોડું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને આપણો રસો પણ એકદમ સરસ ઘાટો થઈ ગયો છે. થોડું ઠંડુ થશે તો હજુ પણ ગ્રેવી થોડી ઘાટી થઈ જશે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપર લીલા ધાણા એડ કરશું. આ શાકને તમે રોટલી, પરોઠા, થેપલા સાથે એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ ઉનાળાને અનુરૂપ ટિંડોરા બટેટાના શાકની રેસીપી સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને આવી જ નવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.